નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો વધારે પડતી ચિંતા કરે છે તો એ ટેન્શનને કેવી રીતે દૂર કરવું એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કેટલાક લોકો ભવિષ્યની ચિંતા કરીને પોતાના વર્તમાનમાં, પોતાની આજમાં ખુશ નથી રહી શકતા। જે લોકો ભવિષ્યની ચિંતા કરતા હોય છે એ લોકો પોતાના વર્તમાનને પણ બગાડી દેતા હોય છે। મિત્રો, ક્યારેય પણ ભૂતકાળનો પસ્તાવો કે ભવિષ્યની ચિંતા ના કરવી જોઈએ। નંબર 2, જે માણસ કોઈ એકની એક વાતને વારંવાર વિચારતો હોય છે, જે વાત તેને દુઃખી કરતી હોય છે, એ વાતને સતત વિચાર્યા કરતો હોય છે, એ માણસ દુઃખી રહે છે। એ માણસને વધારે ચિંતા થતી હોય છે। એટલા માટે મિત્રો, જે વાત તમને દુઃખી કરતી હોય એ વાતને વારંવાર ના વિચારશો। નંબર 3, જીવનમાં ક્યારેક એવી ખરાબ પરિસ્થિતિ પણ આવી જતી હોય છે તો લોકો પરેશાન થઈ જતા હોય છે, દુઃખી થઈ જતા હોય છે, ચિંતા કરવા લાગે છે, ટેન્શન થતું હોય છે। પરંતુ મિત્રો, યાદ રાખજો કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ મનને શાંત રાખીને એ પરિસ્થિતિનો રસ્તો, એ પરિસ્થિતિનો ઉકેલ કેવી રીતે કાઢવો એ વિચારવું જોઈએ। ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી। નંબર 4, જ્યારે પણ કોઈ સાથ કે સહકાર ના આપે ત્યારે પણ કેટલાક લોકો દુઃખી થઈ જતા હોય છે। પરંતુ મિત્રો, યાદ રાખો કે કોઈના સાથ કે સહકાર વિના પણ માણસ બધું જ કરી શકે છે। નંબર 5, જે માણસ તમને રડાવી શકે છે એ માણસ તમને ભૂલાવી પણ શકે છે। તમે લાખ કસમો આપી દો, છોડવાવાળા માણસ હંમેશા છોડી જ દે છે। આ જિંદગી છે સાહેબ, અહીં ક્યારેક જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડતું હોય છે। ભૂલો જીવનનો એક હિસ્સો છે, પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે। ભરોસો પોતાના પર રાખો તો એ તાકાત બની જાય છે, અને ભરોસો જો બીજા ઉપર રાખો ને તો એ કમજોરી બની જાય છે। મળે તો ઘણું બધું છે આ જિંદગીથી, પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું। જે વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત કરે છે એ વ્યક્તિની વાણી કઠોર જરૂર હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો। સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ પાસવર્ડ એક જ હોય છે, વિશ્વાસ। લોકો વાતો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું, પરંતુ એ નથી બતાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે। તમે પણ સમયની જેમ થઈ જાઓ। જે લોકો તમારી કદર નથી કરતા એમને જીવનમાં ફરીવાર પાછા ના મળતા। દિલ સાફ અને નિયત સારી હોય ને તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે।
જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે મિત્રો? ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. દરેક સમયે કાંઈ માણસ જ ખોટો નથી હોતો, પરંતુ તેને ખોટો સમજતા પહેલાં સૌથી પહેલાં તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ. જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા લોકો મળી જાય ત્યારે. જિંદગીમાં જો કંઈ છોડવા માંગો છો તો બીજાથી ઉમ્મીદ રાખવાનું છોડી દો. જીવનમાં તમે હંમેશા ખુશ રહી શકશો, એ હંમેશા યાદ રાખજો. જિંદગીથી મળેલો અનુભવ આપણને એ જરૂર શીખવાડે છે કે જે કોઈ લોકો તમને જેટલા પણ મળવા માંગે છે એટલા જ એમને મળવું જોઈએ. આ નાનકડી જિંદગીના 2 ભાગ બનાવી લો. જો રહો તો ફૂલોની જેમ, અને જો વિખેરાઈ જાઓ તો ખુશ્બુની જેમ. સમયથી વધારે આ જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા, અને સમય પરાયો તો બધા જ પરાયા હોય છે. મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવીએ છીએ. પાનખર પણ હિસ્સો છે જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો. જિંદગી ખુશહાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે. સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો. કેટલાક લોકો કહે છે ને કે આ તું નહીં કરી શકે, ત્યારે ખોટું લાગે છે ને, પરંતુ યાદ રાખજો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા, કારણ કે એમને પણ કોઈકે કીધું હતું કે તું આ નહીં કરી શકે. એટલા માટે લોકો શું કહે છે એના ઉપર ક્યારેય ધ્યાન ના આપો, તમારા કામમાં ધ્યાન આપો. જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો. આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય, એક ખુલ્લા મનનો માણસ હોય. તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો, કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને ત્યારે તમે એનાથી નફરત નથી કરતા, પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો. ચાહવાવાળા તો આ દુનિયામાં ઘણા લોકો મળી જશે, હજારો લોકો મળી જશે, દરેક જગ્યાએ મળી જશે, પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને એ જ લોકો નથી મળતા. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે.
એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો. આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે પણ ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે. વાણી જ માણસનું કરેણું છે, બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે. એટલા માટે વાણીને સુંદર રાખો મિત્રો. તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈને કોઈ રૂપમાં જરૂર મળે છે, તે હંમેશા યાદ રાખજો મિત્રો. જીવનમાં તમે જેવા છો એવા જ રહો. ક્યારેય કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો. આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે. બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જીવનમાં ખુદની બુરાઈઓ થવી પણ જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ સાંભળશો તો જીવનમાં ક્યારેય આગળ નહીં વધી શકો. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો ને તો આખી જિંદગી નીકળી જશે. જીવનમાં હંમેશા તકલીફ એમને જ આવે છે જે લોકો જિમ્મેદારી ઉઠાવવા માટે હંમેશા તૈયાર હોય છે. બાકી કંઈ નહીં કરવાવાળાને તો કંઈ ફરક નથી પડતો. ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ. એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાની પાસે આવેલી ખુશીઓને પણ ઠુકરાવી દેતો હોય છે. પોતાના તો એ હોય છે જે કોઈ બીજા માટે તમને નજરઅંદાજ ના કરે. અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા. જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી તૂટી પણ જતા હોય છે. જ્યારે સંબંધો રડાવવા લાગે ત્યારે તેને ઇગ્નોર કરતા શીખો. જિંદગી આસાન બની જાય છે. પ્રશંસા ભલે ગમે તેની કરો, પરંતુ અપમાન જોઈ વિચારીને કરજો, કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત પાછો મળે છે. લોકો દુઃખમાં કામ આવે એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ સાથે હોય છે. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો પૂરો ભરોસો કરીને
પછી એને તોડી દેતા હોય છે. આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવાવાળા લોકો હંમેશા તૂટી જતા હોય છે. જેને તમારો સાથ નિભાવવો છે એ કેવી પણ પરિસ્થિતિ હોય એ તમારો સાથ જરૂર નિભાવશે. તે ક્યારેય પણ પરિસ્થિતિનું બહાનું નહીં કાઢે. જ્યારે પણ આપણો ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે જે માણસ આપણો સાથ છોડી દે એ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, તેમ છતાં એ આપણા દિલથી નીકળી જ જાય છે, આપણા મનથી નીકળી જાય છે. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા મિત્રો. કારણ કે બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી, અલગ અલગ હોય છે. પરેશાની જિંદગીનો હિસ્સો છે, એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. એટલા માટે મુશ્કેલીઓથી ક્યારેય ના ડરશો. સમયની પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાઓ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.